સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા કેળવણી મંડળ સંચાલિત MDM કન્યા વિદ્યા મંદિરમાં શાળાના જનરલ સેક્રેટરી પદ માટે અદ્યતન EVM દ્વારા ચૂંટણી યોજાઈ હતી। આ ચૂંટણીમાં કુલ 10 વિદ્યાર્થીનીઓએ ઉમેદવારી નોંધાવી હતી અને વિદ્યાર્થીનીઓએ લોકશાહી પદ્ધતિથી ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું। આ ચૂંટણી માટે ચિત્ર શિક્ષક અને ઇનોવેટર વિપુલભાઈ H પરમાર દ્વારા તૈયાર કરાયેલા અદ્યતન EVMનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। મશીનમાં મિકેનિકલ કાઉન્ટર, બેલેટ પેપર રોલ અને ડિજિટલ માઇક્રોચિપ જેવી 3 સ્તરની મત સંગ્રહ વ્યવસ્થા આપવામાં આવી છે। મશીનમાં ચહેરાની ઓળખ, ફોટો સ્કેપ્ચરિંગ અને વિડીયો રેકોર્ડિંગ જેવી આધુનિક સુવિધા પણ ઉપલબ્ધ છે। મતદારોનો ચહેરો સ્પષ્ટ ઓળખાયા બાદ જ મતદાન પ્રક્રિયા શરૂ થાય છે, જેના કારણે ખોટા અથવા તો ડમી મતદારોને અટકાવવામાં પણ મદદ મળશે। મશીનની 7 ઇંચની સ્ક્રીન પર મતદાનની માહિતી અને પરિણામ ઝડપથી ઉપલબ્ધ થતાં સમગ્ર પ્રક્રિયા વધુ પારદર્શક અને સરળ બની હતી। ઇનોવેટર વિપુલભાઈ પરમારના જણાવ્યા મુજબ આ EVMને ભારતના પેટન્ટ મળી ચૂકી છે તેમજ ભારત સરકારના DSIR તરફથી ગ્રાન્ટ પણ પ્રાપ્ત થઈ છે। ભવિષ્યમાં આ ટેકનોલોજી વિવિધ સંસ્થાકીય તેમજ ચૂંટણી પ્રક્રિયામાં ઉપયોગી બની શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। હેલો, મારું નામ નંદની પટેલ છે। હું MDM કન્યા વિદ્યા મંદિરમાં અભ્યાસ કરું છું। અમારી શાળામાં છેલ્લા 2-3 દિવસથી એક ઇલેક્શનનો કાર્યક્રમ થાય છે, જેની અંદર અમારા શાળાના GS માટે ઇલેક્શન થતું હતું। અમારા સર દ્વારા ચિત્રના સર દ્વારા બનાવેલ વિપુલ સર પરમાર દ્વારા એક ઇલેક્શનનું મશીન બનાવેલું છે। એ મશીનની અંદર અમારી શાળાની બધી વિદ્યાર્થીનીઓએ વોટ આપ્યા છે અને એમાં 10 કેન્ડિડેટમાંથી મારો પ્રથમ નંબર આવેલો છે। વિપુલ સરે જે બનાવેલું છે મશીન તે બહુ જ સારું છે અને એની અંદર જે પહેલાં આપણે ચિઠ્ઠી દ્વારા ઇલેક્શન થતું હતું એનાથી આધુનિક ટેકનોલોજી માં થાય અને ગેરરીતિ ન થાય એવું મશીન બનાવેલું છે। તો વિપુલ સરનો મારા શાળા પરિવારના અને વિદ્યાર્થીઓનો કિંમતી મત માટે આભાર। હું વિપુલભાઈ H પરમાર ધાંગધ્રાની MDM કન્યા વિદ્યા મંદિરમાં ડ્રોઈંગ ટીચર તરીકે ફરજ બજાવું છું। વારંવાર ચૂંટણીમાં જવાનું હોવાથી ચૂંટણીની અંદર થતી ગેરરીતિઓ અને એને નિવારવા માટે 2018માં એક નવા વોટિંગ મશીન માટેનો વિચાર આવ્યો અને એ વિચારને મૂર્તિમંત કરવા માટે પ્રયાસ કર્યો અને એ નવું મશીન મિકેનિકલ વોટિંગ મશીન બનાવવાનું શરૂ કર્યું। આ મશીન છેલ્લા 8 વર્ષથી બનાવવાની પ્રયાસ ચાલુ હતો। અંતે અત્યારે મશીન કમ્પ્લીટ થયું છે અને આ મશીનની અંદર હવે કોઈપણ પ્રકારની ગેરરીતિઓ થવાની સંભાવના નથી। આ મશીન દ્વારા ચોક્કસ રિઝલ્ટ ટૂંક સમયમાં આપી શકાય છે। ચોક્કસ મતદારો જે આવ્યા છે એમના ફોટો પણ મશીનની અંદર કેપ્ચર કરી શકાય છે। મતદાન કેન્દ્રનું આખું વિડીયો રેકોર્ડિંગ પણ લઈ શકાય છે અને આ મશીન દ્વારા કોઈપણ પ્રકારના ઇલેક્શન કરી શકાય છે। આ મશીન દ્વારા આજે પહેલો પાયલોટ પ્રોજેક્ટ મારી જ સંસ્થાની અંદર MDM કન્યા વિદ્યા મંદિરની અંદર GSના ઇલેક્શન માટે કરવામાં આવ્યો, જેમાં 10 કેન્ડિડેટ GS તરીકે ઊભા હતા અને એમાંથી 2 કેન્ડિડેટ જે પ્રથમ આવે છે એમાં પટેલ નંદિની અને પરમાર પ્રિયંશીબા જે સૌથી વધારે વોટ મેળવીને વિજેતા થયા છે। તો આ મશીનનો ઉપયોગ હવે કોઈપણ પ્રકારના ઇલેક્શનની અંદર થઈ શકે એના માટે થઈને ભારત સરકાર અને ગુજરાત સરકારની અંદર આ મશીનનું પ્રેઝન્ટેશન હવે મારે આપવાનું છે। આ મશીનની પેટન્ટ પણ થઈ ગઈ છે અને એ પણ ભારતની અંદર એપ્રૂવ થઈ ગઈ છે। હું જિગીશા પટેલ MDM કન્યા વિદ્યા મંદિર ધાંગધ્રામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું। અમારી શાળાના શિક્ષક શ્રી વિપુલભાઈ પરમાર દ્વારા એક વોટિંગ મશીન તૈયાર કરવામાં આવ્યું, જે વોટિંગ મશીન વોટિંગ પ્રક્રિયા દરમિયાન જે ગેરરીતિ થાય છે એને નિવારી શકાય એવું વોટિંગ મશીન એમના દ્વારા તૈયાર કરવામાં આવ્યું। એ વિદ્યાર્થીઓ અમારી શાળામાં GSનું સિલેક્શન કરવા માટે એમને પાયલોટ પ્રોજેક્ટમાં એ વોટિંગ મશીનનો ઉપયોગ કર્યો અને વોટિંગ મશીનથી વિદ્યાર્થીઓમાં પણ 18 વર્ષની ઉંમરે જ્યારે એમને વોટ આપવાનો થશે ત્યારે કઈ રીતે વોટ આપી શકાય, ઉમેદવારો પસંદ કરી શકાય, એ પ્રણાલી, એ પ્રક્રિયા આખી એ લોકો સમજે એના માટે આખો કાર્યક્રમ હતો, જેમાં 2 વિજેતા 10 કેન્ડિડેટમાંથી 2 દીકરીઓ વિજેતા થઈ અને GS માટે એમનું સિલેક્શન થયું।
સિલેક્શન માટે બંને દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદન અને વોટિંગ મશીન આવું સરસ પ્રોજેક્ટ કાર્ય કરવા બદલ વિપુલભાઈને શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ તરફથી ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. જયેશ કુમાર ઝાલા, દિવ્યાંગ ન્યૂઝ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર.